મિત્રો, આજના વિડીયોમાં આપણે કલા, સંસ્કૃતિ અને વારસોના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 8 છે. આની પહેલાં 7 પાર્ટ અપલોડ થયેલા છે. જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ પ્રશ્નો જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? કૃષિ અધિકારી ક્લાસ 2માં પૂછાયેલું છે. સાચું વિધાન કયું નથી? તો અહીં આપણે જોઈએ તો ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે, એ ખોટું છે. ગરબી શેનું છે? ગરબી એ પુરુષોનું નૃત્ય છે, સાચું છે. ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે, સાચું છે. ભક્ત કવિ દયારામે ગરબીની રચનાઓ કરેલી છે, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ, ખોટું છે. ભારતમાં જળતરના અલંકારો રાજસ્થાનના કયા શહેરમાં બને છે? તો રાજસ્થાનના બિકાનેરમાં જળતરના અલંકારો બને છે, ઓપ્શન ડી. ડાંગ દરબારનો મેળો આહવામાં ખાલી જગ્યા દિવસે ઉજવાય છે. કયા દિવસે હોય છે? ફાગણ સુદ પૂનમના દિવસે આહવામાં ડાંગ દરબારનો મેળો યોજાય છે. ભમરિયો કૂવો ક્યાં આવેલો છે? તો ભમરિયો કૂવો છે તે મહેમદાબાદમાં આવેલો છે. મોહમ્મદ બેગડા દ્વારા આ બનાવેલો છે. ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી કયા લોકો આવ્યા હતા? ઉત્તર પશ્ચિમ ચીનમાંથી છે તે મોંગોલોઇડ આવ્યા હતા, ઓપ્શન બી. ઈસવીસન 1665માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે કયો ગ્રંથ લખ્યો હતો? જવાબ આવશે સંગીત પારિજાત, ઓપ્શન ડી. કયા સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા? તો જવાબ આવશે વૈષ્ણવ સંપ્રદાય, ઓપ્શન સી. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો. પ્રશ્ન નંબર 407માં ઓપ્શન સી, આ રીતે તમે જવાબ પણ લખી શકો છો જો તમારે આખું લખવું ન હોય તો. ધોળકા અમદાવાદમાં કારતક સુદ પૂનમના દિવસે કયો મેળો ભરાય છે? તો એ મેળો છે વોઠાનો મેળો, ઓપ્શન એ સાચો જવાબ છે. વિશ્વમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? તો પ્રથમ સ્થાન ધરાવે છે. હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે? દિલ્હી ખાતે હુમાયુનો મકબરો આવેલો છે. સન 1677માં ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ એટલે કે છાપખાનું ભારતમાં આયાત કર્યું હતું. કોણે આયાત કર્યું હતું? તેનું નામ કહેવાનું છે, તો જવાબ આવશે ભીમજી પારેખે આયાત કર્યું હતું. ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામયિક સ્ત્રીબોધ પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. જવાબ આવશે 1857માં. કચ્છ ભીંતચિત્ર ખાલી જગ્યા કહેવાય છે. શું કહેવાય? કામણગારી કહેવાય, ઓપ્શન બી. કઈ સાલમાં ચાંપાનેરને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે? તો જવાબ આવશે 2004માં. ગુજરાતમાં ટોટલ 4 સ્થળો છે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે. ચાંપાનેર, અમદાવાદ શહેર, રાણીની વાવ અને ધોળાવીરા. સૌથી પહેલાં ચાંપાનેર થયું હતું 2004માં. સૌથી છેલ્લે ધોળાવીરા થયેલું છે 2021માં. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે? સોમપુરા સમુદાય, ઓપ્શન બી. સાચા વિકલ્પ પસંદ કરો. અહીં 2 વિકલ્પ આપેલા છે. પ્રથમ છે ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ અને ચૈત્ય ગુફાઓમાં અંદરના છેડે સ્તૂપ બંધાયેલો હોય છે, તો આ સાચું છે. બીજું છે વિહાર એટલે બૌદ્ધ મઠ જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ કરે છે અને અધ્યયન પણ કરે છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. 1 અને 2 બંને સાચા છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? તો એ ગીરનો સિંહ છે. ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? પતંગ મ્યુઝિયમ જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. જવાબ આવશે સંસ્કાર કેન્દ્ર પાલડી, અમદાવાદ, ઓપ્શન એ. ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું હતું? તો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિકની ઈચ્છાથી છે તે ગાંધીજીએ નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું. ઝંડા ઝૂલણ સાથે કઈ કળા જોડાયેલી છે? ઝંડા ઝૂલણ એક પ્રકારનો વેશ છે, જે વેશ છે તે ભવાઈમાં આવે છે, ઓપ્શન સી. ગુજરાતના આદિવાસીઓમાં સૌથી વધુ વસ્તી કઈ જાતિના લોકોની છે? તો સૌથી વધારે છે તે ભીલ લોકોની વસ્તી છે.
રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી? તેની પ્રથમ ફિલ્મ છે તે જેસલ તોરલ હતી. ઓપ્શન ડી. રૂકમણી દેવી, અરુંડલે, મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા, હેમા માલિની વગેરે કલાકાર કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો આ બધા કલાકારો છે તે ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે. ઓપ્શન એ. વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? વોટસન સંગ્રહાલય છે તે રાજકોટમાં આવેલું છે. નીચેનામાંથી ચિંકારા અભયારણ્ય ક્યાં આવેલું છે? ચિંકારા માટેનું અભયારણ્ય કચ્છમાં આવેલું છે. કોના માટે લોકમાતા શબ્દ ઉપયોગમાં લેવાય છે? લોકમાતા નદીઓને કહેવાય છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો શાહજહાંએ તાજમહેલ બનાવ્યો હતો મુમતાઝની યાદમાં. સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ભોજકમાંથી સુંદરી બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ જણાવો. તો જયશંકર ભોજકની આત્મકથા છે થોડા આંસુ થોડા ફૂલ. ઓપ્શન બી. ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે? એ વાજિંત્ર તો જોઈએ જ, તો જવાબ આવશે ભૂંગળ. ઓપ્શન એ. ભૂંગળ વાગે ત્યારથી ભવાઈ શરૂ થાય છે. કયા પ્રકારના ગીતોને રાજ્યા કહેવામાં આવે છે? તો જે કલ્પાંત ગીતો છે જેમાં રુદન હોય તેને રાજ્યા કહેવાય છે. કોઈનું મૃત્યુ પામે ત્યારે આ ગીતો ગવાતા હોય છે. કડાણા ડેમ ક્યાં આવેલો છે? મહીસાગરમાં આવેલો છે કડાણા ડેમ. ત્યારબાદ વાવથરા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે? તો વાવથરા નવો જિલ્લો હાલમાં જ બનેલો છે 2025માં. તો જવાબ આવશે મેરાયો નૃત્ય. વાવથરા જિલ્લા વિશે આપણે આખો વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. કયા કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું જેને નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો? તો જવાબ આવશે લાલ કિલ્લામાં. ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સાબરકાંઠા જિલ્લામાં ગુણભાખરી ખાતે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે. દક્ષિણ ગુજરાતમાં મીઠાના અગરો ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે દાંડી અને ધરાસણામાં જોવા મળે છે. ઓપ્શન બી. ગંગા સતીના માતાનું નામ શું હતું? ગંગા સતીના માતાનું નામ હતું રૂપાળીબા. ઓપ્શન બી. જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું હતું. સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો સુરેન્દ્રનગરના તરણેતર ખાતે છે તે તરણેતરનો મેળો ભરાય છે. ઓપ્શન ડી. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે કયા નૃત્યનો વિકાસ ઉત્તર ભારતમાં થયો હતો? તો ઉત્તર ભારતનું નૃત્ય છે કથક. ઓપ્શન બી સાચો જવાબ છે. ઉત્તર પ્રદેશમાં આ થાય છે. બૃહદેશ્વર મંદિર તમિલનાડુના કયા જિલ્લામાં આવેલું છે? તો તમિલનાડુના તાંજોર જિલ્લામાં બૃહદેશ્વર મંદિર આવેલું છે. ગુજરાત રાજ્યનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા બંદર જે કચ્છમાં આવેલું છે તે ગુજરાતનું સૌથી મોટું બંદર છે, જેને મહાબંદર કહે છે. ગુજરાતમાં હઠીસિંહના દેરા ક્યાં આવેલા છે? અમદાવાદમાં આવેલા છે. પ્રાચીન સમયમાં કઈ વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનયાન પંથકનું કેન્દ્ર હતું? તો જવાબ આવશે વલ્લભી વિદ્યાપીઠ. ઓપ્શન ડી ભાવનગર જિલ્લો. યોગશાસ્ત્રના કર્તા કોણ હતા? યોગશાસ્ત્રના કર્તા છે તે મહામુનિ પતંજલિ હતા. તાનારીરી મહોત્સવ કયા સ્થળે ઉજવાય છે? વડનગરમાં ઉજવાય છે તાનારીરી મહોત્સવ. બૃહદેશ્વર મંદિરનું નિર્માણ ખાલી જગ્યા શૈલીમાં થયેલ છે? દ્રવિડ શૈલીમાં થયેલું છે. કયું વ્રત વનસ્પતિ જીવનને ધાર્મિકતા સાથે સાંકળે છે? એવું કયું વ્રત છે જે વનસ્પતિ જીવનને ધાર્મિકતા સાથે સાંકળે છે? તો જવાબ આવશે વડ સાવિત્રીનું વ્રત. ઓપ્શન ડી. કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે? તો એ છે રવિશંકર રાવળ, જે ચિત્રકાર હતા અને તેને કલાગુરુ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી આ 5 નામ કઈ કલા સાથે સંકળાયેલ છે? તો આ સંગીત સાથે સંકળાયેલા છે. રાગના બધા પ્રકારો છે. મસીરા વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? મસીરા વાદ્ય છે તે ધમાલ નૃત્ય સાથે સંકળાયેલું છે. કયા નૃત્યના પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે? તો જવાબ આવશે કથકલી. ઓપ્શન એ. જેમ આદિવાસીઓનો સૌથી મોટો લોકમેળો શામળાજી છે, તેમ ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? તો જવાબ આવશે વોઠાનો મેળો. ઓપ્શન સી. પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચનાર કવિ કોણ હતા? કવિ કેશવદાસ. ઓપ્શન ડી.
કઈ વિદ્યાપીઠમાં ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આયુર્વેદના પાઠો શીખ્યા હતા? તો એ છે તક્ષશિલા વિદ્યાપીઠ, જે હાલ પાકિસ્તાનમાં આવેલી છે. ગાંધીજીએ લખેલ પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે? તો એ છે સત્યના પ્રયોગો, ઓપ્શન એ. અડાલજની વાવ કોણે બંધાવેલ છે? રાણી રૂડીબાઈએ બંધાવી હતી, ઓપ્શન એ સાચો જવાબ છે, તેમના પતિની યાદમાં. આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે પિછોરા તરીકે ઓળખવામાં આવે છે, ઓપ્શન બી પિછોરા. ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી? વડોદરા ખાતે મળી હતી, ઓપ્શન સી સાચો જવાબ છે. કાચી માટીમાંથી પકવેલા વાસણો એટલે શું? કાચી માટી હોય તેમાંથી પકવેલા વાસણો હોય તેને શું કહેવાય? ટેરાકોટા કહેવાય, ઓપ્શન ડી. કયા ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે? તો એ છે અજંતા ઇલોરાના ચિત્રો, ઓપ્શન સી. ભૂમરાનું શિવ મંદિર ક્યાં આવેલું છે? ભૂમરાનું શિવ મંદિર છે તે જબલપુરમાં આવેલું છે, મધ્યપ્રદેશના જબલપુરમાં. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરોની નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? ગોપ મંદિરો છે તે કઈ સ્થાપત્ય શૈલીના છે? તો જવાબ આવશે ચાલુક્ય સ્થાપત્ય શૈલીના છે. ગોપ મંદિર જામજોધપુર તાલુકાના ઝીણાવરી ગામમાં આવેલું એક સૂર્ય મંદિર છે. હિન્દુ મંદિર 6ઠી સદીનું છે અને તે ગુજરાતના સૌથી પ્રાચીન પથ્થરના મંદિરોમાંનું એક છે. તો આ પણ એક ગોપ મંદિર શું છે? સૂર્ય મંદિર છે. ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશના કયા જિલ્લામાં આવેલ છે? તો જિલ્લાનું નામ પણ એ જ છે, એટલે જવાબ આવશે ખજુરાહો. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. આ વર્ણનના કરતા કોણ છે? એટલે કે આવું કોણે કહ્યું? તો જવાબ આવશે ભરત મુનિએ કહ્યું, ઓપ્શન સી. પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવનારી કલા એટલે કઈ કલા? પથ્થરને છીણી અને હથોડી વડે અલગ અલગ ઘાટ આપવા એ કલા કઈ છે? તો એ કહેવાય શિલ્પકલા, ઓપ્શન બી. ખંભાલીડા ગુફાઓ કઈ સાલમાં શોધાઈ હતી? તો ખંભાલીડાની ગુફાઓ છે તે ઈસવીસન 1959માં શોધાઈ હતી. વેશ સાથે કોનું નામ સંકળાયેલું છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. 360 જેટલા વેશોની રચના કરી હતી અસાયત ઠાકરે, કે જેને ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સંગીતના મુખ્યત્વે કેટલા રાગ હોય છે? 5 રાગ હોય છે. કાષ્ઠની કઈ બનાવટ માટે ઈડર જાણીતું છે? ઈડરમાં કાષ્ઠ એટલે કે લાકડાનું શું બને છે? તો રમકડા બને છે, ઓપ્શન એ સાચો જવાબ છે. નાગર અને દ્રવિડ મંદિર નિર્માણ શૈલીઓ મિશ્રિત શૈલી એવી વેસર શૈલી ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? નાગર અને દ્રવિડ બંનેનું મિશ્રણ થાય તેને વેસર શૈલી કહેવાય. તેને આપણે ગુજરાતમાં શું કહીએ છીએ? ચાલુક્ય શૈલી કહીએ છીએ, ઓપ્શન ડી. નીચેના પૈકી કયું ગુજરાતનું લોકનૃત્ય છે? તો આમાં જવાબ આવશે ઉપરના તમામ. ઘેરિયા, ઝુમર, પઢાર આ 3 છે તે ગુજરાતના લોકનૃત્યો છે. નીચેના પૈકી કઈ જોડી અયોગ્ય છે? ખોટું કયું છે? તો આમાં કુકણીઓ, ગોગજના ચિત્રો એ ખોટું છે. સાચા જોઈ લઈએ. રાઠવા, પિઠોરાના ચિત્રો, ભીલો, ભરાડીના ચિત્રો, ચૌધરીઓ, નવાના ચિત્રો. બધી જ કલાઓનો સંયોગ કઈ કલામાં છે? બધી જ કલાઓનો સંયોગ છે તે નાટ્ય કલામાં છે, ઓપ્શન એ. યંત્ર સર્વસ્વના કર્તા કોણ છે? મહર્ષિ ભારદ્વાજ. ગુજરાતનો સૌથી મોટો પુલ કઈ નદી ઉપર આવેલો છે? નર્મદા નદી ઉપર. ભારતીય વન્યજીવ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1952માં ભારતીય વન્યજીવ બોર્ડની સ્થાપના થઈ હતી. રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? રાયચંદ દીપચંદ લાઇબ્રેરી છે તે ભરૂચ ખાતે આવેલી છે. કોણાર્કના સૂર્ય મંદિરના રથમાં ખાલી જગ્યા અશ્વો વડે ખેંચાતો સૂર્યના રથનું સ્વરૂપ છે. કેટલા ઘોડાઓ વડે ખેંચાય છે? તો જવાબ આવશે 16, ઓપ્શન સી. જય જય ગરવી ગુજરાતના રચિતા કવિ કોણ છે? તો એ છે નર્મદાશંકર લાભશંકર દવે. નવસારી કઈ નદીના કિનારે આવેલ છે? તો નવસારી છે તે પૂર્ણા નદીના કિનારે આવેલું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર ગુજરાતની આબોહવા કેવા પ્રકારની છે? મોસમી આબોહવા છે.
ગુજરાતની સાક્ષર ભૂમિ તરીકે કયું શહેર ઓળખાય છે? ગુજરાતની સાક્ષર ભૂમિ એટલે નડિયાદ, ઓપ્શન ડી. ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે? જો રાજકોટથી નજીક પડે છે, પરંતુ રાજકોટ જિલ્લામાં નથી, તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે, ઓપ્શન સી. નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા સુંદરી બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો. બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું, તો જવાબ આવશે જયશંકર ભોજક. થોડા આંસુ થોડા ફૂલ તેની આત્મકથા છે. સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય નીચેના પૈકી કોને અનુસરે છે? પુનિતને અનુસરે છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? તો વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધારે વરસાદ પડે છે. કચ્છના કયા વિસ્તારમાં ખાપરા કોડિયાની ગુફાઓ આવેલી છે? લખપત તાલુકામાં કચ્છમાં આવેલી છે ખાપરા કોડિયાની ગુફાઓ. પારનેરાના ડુંગરો ગુજરાતના કયા સ્થળે આવેલા છે? વલસાડમાં આવેલા છે પારનેરાની ટેકરીઓ, જ્યાં શિવાજી રાતવાસો કરતા હતા. ગોળ ગધેડાનો મેળો નીચેનામાંથી ક્યાં ભરાય છે? ગોળ ગધેડાનો મેળો છે તે દાહોદમાં ભરાય છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે? જવાબ આવશે ઓસ્ટ્રેલોઇડ પ્રજા, ઓપ્શન બી. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યએ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા કયા શહેરમાં જ મેળવી હતી? તો જવાબ આવશે વારાણસીમાં, ઓપ્શન બી. નંદ બત્રીસી નાટકના લેખક કોણ છે? બાપુલાલ નાયક, ઓપ્શન એ. ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ ભગવત ગોમંડળ કયા વિદ્વાને તૈયાર કર્યો હતો? તો એ હતા ચંદુલાલ બહેચરભાઈ પટેલ, ઓપ્શન બી. નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે? તો જે ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ચાંપાનેર. 2004માં ચાંપાનેરને છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે. 5મી સદીની શરૂઆતમાં કયા ચીની મુસાફરે તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો એ હતા ફાહિયાન. સારનાથના સ્તંભની ટોચ પર કયા પ્રાણીની આકૃતિ છે? તો જવાબ આવશે સિંહની આકૃતિ છે, જે આપણે રાષ્ટ્રીય ચિહ્ન ત્યાંથી લીધેલું છે. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કયા લોકો હતા? તે હતા નોર્ડિક. ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? ઇલોરાની ગુફાઓ છે તે મહારાષ્ટ્રમાં આવેલી છે. કયા ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમયે કોરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી વગેરે દર્શાવેલી છે? તો જવાબ આવશે બૃહદ સંહિતા, ઓપ્શન સી. ઢાંકની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિદ્ધસર પાસેની ઝિંઝુરીઝરની ખીણમાં શેની ગુફાઓ આવેલી છે? તો ત્યાં બૌદ્ધ ગુફાઓ આવેલી છે. ભડિયાદનો મેળો કયા જિલ્લામાં ઉજવાય છે અથવા તો ભરાય છે? તો ભડિયાદનો મેળો છે તે અમદાવાદ જિલ્લામાં ભરાય છે. હવે તમારી ટેસ્ટ, આપણે પ્રશ્નો જોયા તેમાંથી તમને એ પ્રશ્ન પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, ધોળકા અમદાવાદમાં કારતક સુદ પૂનમના દિવસે કયો મેળો ઉજવાય છે? અને 2, કઈ સાલમાં ચાંપાનેરને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.